હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન કોઈનમાં અને હું છું આબિદ પાનવાળા. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બ્રિટિશ શાસનકાળમાં બનેલા 1 રૂપિયા વિશે. તેની સંપૂર્ણ માહિતી કિંમતની સાથે મિત્રો 1835થી 1945 સુધી જે 110 વર્ષમાં જે આ બ્રિટિશ શાસનકાળમાં 1 રૂપિયા જે બનાવવામાં આવ્યા હતા તેની કિંમત વિશે પૂરી માહિતી મેળવશું. અને મિત્રો, જો તમે અમારે આ ચેનલ ઉપર નવા હોવ તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, કે જેથી કરી અમે આવા સિક્કાઓના જે કાંઈ વિડીયો બનાવીએ તે સૌ પ્રથમ તમારી પાસે આવી શકે. તો ચાલો મિત્રો, આપણે આ 1 રૂપિયા વિશે વાત કરીશું. 1835થી 1945 સુધીની કિંમત વિશે. મિત્રો, જોઈ શકો તો આ સિક્કો જે બનાવવામાં આવ્યો છે 1835, મેટલ છે એની સિલ્વર એટલે કે ચાંદી. વજન છે એનો 11.64થી 11.68 ગ્રામ. સાઇઝ છે 30થી 40 mm થી 30થી 70 mm. શેપ એનો આકાર છે ગોળ. મિત્રો, ફોટો તમે જોઈ શકો છો. એની ટંકશાળની વાત કરીએ એટલે કે મિન્ટની વાત કરીએ તો કલકત્તા અને બોમ્બેમાં બનાવવામાં આવ્યો હતો. સ્ક્રીનશોટ લઈ શકો છો કે જેથી કરી તમે આ સિક્કો ઓળખી શકો, બોમ્બે અને કલકત્તા. તો ચાલો આપણે એની કિંમત વિશે વાત કરીશું. 1835માં આ 2 મિનિટમાં બનાવવામાં આવ્યા હતા કલકત્તા અને બોમ્બે. તેમનો ભાવ જોઈ શકો તો 2000 રૂપિયાથી 8000 રૂપિયા છે બોમ્બે મિન્ટના અને 2000 રૂપિયાથી 8000 રૂપિયા કલકત્તા મિન્ટના. મિત્રો, જોયું? આમાં અલગ અલગ કિંમત એની સિક્કાની કન્ડિશન આધારે હોય છે. એમની પછી આવશે 1840. 1840માં એક કલકત્તા મિન્ટે છાપેલો એક એક્સ્ટ્રીમલી રેર સિક્કો છે. તેની કિંમત મિત્રો તમે જોઈ શકો છો 6 લાખ રૂપિયાથી એક્સ્ટ્રીમલી રેર હોય તો 10 લાખ રૂપિયાથી ઉપર મળી શકે. ફાઇન કન્ડિશન હોય તો 6 લાખ રૂપિયા છે. વેરી ફાઇન કન્ડિશન હોય તો 7 લાખ રૂપિયા છે. એક્સ્ટ્રા ફાઇન હોય તો 10 લાખ રૂપિયા. કલકત્તા મિન્ટનો 1840નો આવો 1 રૂપિયા જો તમને મળે તો તમે લાખોપતિ બની શકો છો. તો આગળ વાત કરીએ મિત્રો. એમને પછી આવ્યું રાણી વિક્ટોરિયાનું શાસનકાળ. તેમાં પણ ચાંદીના સિક્કા બનાવવામાં આવ્યા હતા. વજન હતો 11.66 ગ્રામ. સાઇઝ હતી 30.90થી 32.20 mm ને શેપ હતો એનો સર્ક્યુલર આકારનો ગોળ હતો. મિન્ટની વાત કરીએ તો કલકત્તા અને બોમ્બે અને મદ્રાસ એમ બનાવવામાં આવ્યા હતા. કલકત્તા, બોમ્બે અને મદ્રાસ. આ બધું જે ગ્રાફમાં આપવામાં આવ્યું છે એ સિક્કાની ઓળખ માટે નિશાની આપવામાં આવેલી હોય છે. તેની આગળ આપણે કિંમતની વાત કરીએ. 1840માં જો આ રાણી વિક્ટોરિયાના બનેલા સિક્કા હોય તો તે 3 મિનિટમાં બનાવવામાં આવ્યા છે બોમ્બે, કલકત્તા અને મદ્રાસમાં. તો કિંમત વિશે જોઈએ તો મિત્રો 1300 રૂપિયાથી 2500 રૂપિયા બોમ્બે મિન્ટના છે. 1300 રૂપિયાથી 2500 કલકત્તા મિન્ટના છે અને 1500 રૂપિયાથી 4000 રૂપિયા મદ્રાસ મિન્ટના છે. મિત્રો, જોયું? 1840માં બોમ્બે, કલકત્તા અને મદ્રાસ મિન્ટ. 1840નો 1 રૂપિયો રાણી વિક્ટોરિયાની શાસનકાળનો અલગ અલગ ભાવ સિક્કાની કન્ડિશન હિસાબે. આગળ વાત કરીશું રાણી વિક્ટોરિયાને. તે આમાં છે ને અલગ અલગ બનાવવામાં આવ્યું છે ડિવાઇડ લેજન્ડ. એટલે કે પહેલાંના સિક્કામાં આપણે જે જોવામાં આવ્યું આ વિક્ટોરિયા ક્વીન. જોયું મિત્રો? આ 2 અલગ અલગ લખેલું છે. અને આગળ જે આપણે વાત કરીને સિક્કામાં વિક્ટોરિયા ક્વીન તમે મિત્રો જોઈ શકો છો. વિક્ટોરિયા ક્વીન બંને પાસે લખેલું છે અને આ સિક્કામાં અલગ અલગ લખેલું છે. એને કહેવામાં આવે છે ડિવાઇડ લેજન્ડ, એટલે જુદા જુદા અક્ષરોમાં લખેલું. આગળ વાત કરીએ 1840માં પણ બનાવવામાં આવેલા છે. 1840માં જો આ સિક્કા હોય તો એમની પણ કિંમત તમે જોઈ શકો છો. બોમ્બે, કલકત્તા અને મદ્રાસ 1200 રૂપિયાથી 2500 રૂપિયા. 1200 રૂપિયાથી 2500 રૂપિયા કલકત્તા મિન્ટ. પહેલાં બોમ્બે મિન્ટ હતી અને 1300 રૂપિયાથી 3000 રૂપિયા મદ્રાસ મિન્ટના
જોયું 1840. એમની પછી આગળ વાત કરીએ રાણી વિક્ટોરિયાના તે સિલ્વરમાં જ બનાવેલા, સાઇઝ જેમ હતી એમને. મીન્ટ કલકત્તા, બોમ્બે અને મદ્રાસ. 1862માં બનાવવામાં આવેલા સિક્કાની કિંમત બોમ્બે મીટના 1050થી 1800 રૂપિયા. 1862 કલકત્તા મીટ 1050થી 1800 રૂપિયા અને 1862 1050થી 1800 રૂપિયા મદ્રાસ મીટ. આગળ જોઈએ 1874. તો 1874નો રાણી વિક્ટોરિયાના શાસનકાળના 1 રૂપિયાની કિંમત વિશે વાત કરીએ. 1874માં બોમ્બે અને કલકત્તા મીટે બનાવેલો છે. 1050થી 3000 રૂપિયા બોમ્બે મીટ, 1050થી 3000 રૂપિયા કલકત્તા મીટ. એમની પછી આવશે 1875. 1875માં 1050થી 2500 રૂપિયા બોમ્બે મીટ અને 1050થી 3000 રૂપિયા કલકત્તા મીટ. એમની પછી 1876 1050થી 2500 બોમ્બે મીટ અને 1050થી 3000 રૂપિયા કલકત્તા મીટ. તો આ જોઈ મિત્રો 1876. એમની પછી આવશે 1877. સિક્કા પણ એવા જ છે, પણ અમુક થોડો ડિફરન્ટ હોય, એના વિશે આપણે વાત નહીં કરીએ વધારે. બોમ્બે અને કલકત્તા નિશાની જો આવો 1 રૂપિયા તમને મળે તો આ વિડીયો જોઈને તમે એનો કિંમતનો અંદાજ લગાવી શકો છો. 1877ની કિંમત જોઈએ તો બોમ્બે અને કલકત્તા મીટ 1050થી 2500 બોમ્બે મીટના અને 1877 1050થી 3000 રૂપિયા કલકત્તા મીટના. 1878 1050થી 2500 બોમ્બે મીટ, 1878 1050થી 3000 રૂપિયા કલકત્તા મીટ. એમને પછી 1879 1050થી 2500 બોમ્બે મીટ અને 1879 1050થી 3000 રૂપિયા કલકત્તા મીટ. એમની પછી આવશે 1880 1050થી 2500 બોમ્બે મીટ, 1050થી 3000 રૂપિયા કલકત્તા મીટ. 1881 2500થી 10,000 રૂપિયા. એક રેર સિક્કો છે બોમ્બે મીટનો અને કલકત્તા મીટનો પણ એક રેર સિક્કો છે. 1881નો 1 રૂપિયો રાણી વિક્ટોરિયાના શાસનકાળનો. તો મિત્રો 1881નો એક રેર સિક્કો છે. મિત્રો તમે ભાવ જોઈ શકો છો 2500થી 10,000 રૂપિયા બોમ્બે મીટ અને 2500થી 10,000 રૂપિયા કલકત્તા મીટ. આગળ વાત કરીએ 1882માં 1050 રૂપિયાથી 2500 રૂપિયા બોમ્બે મીટ, 1882 1050થી 2500 કલકત્તા મીટ. એમની પછી 1883 1050થી 4000 રૂપિયા બોમ્બે મીટ ને 1050થી 4000 રૂપિયા કલકત્તા મીટ. 1883નો 1 રૂપિયો. 1884ની વાત કરીએ મિત્રો 1050 રૂપિયાથી 2500 રૂપિયા બોમ્બે મીટ ને 1884નો જો કલકત્તા મીટ હોય તો 1000થી 2500. 1884નો 1 રૂપિયો. એમની પછી આવે છે 1885. આમાં ડોન્ટ એટ બી રાઇઝ એક સાઈડ, એટલે કે બોમ્બે મીટની એક નિશાની અલગ પ્રકારની જોવા મળશે. 1885માં 1050થી 2000 રૂપિયા બોમ્બે મીટનો ભાવ છે અને 1885માં 1050થી 2000 રૂપિયા કલકત્તા મીટનો. મિત્રો 1885 સુધી જોયું. હવે આગળ જોઈશું 1886 1050થી 2000 રૂપિયા બોમ્બે મીટ અને 1050થી 2000 રૂપિયા કલકત્તા મીટ. એમની પછી 1050થી 2000 રૂપિયા બોમ્બે મીટ અને 1050થી 2000 રૂપિયા કલકત્તા મીટ 1887. એમની પછી આવશે મિત્રો 1888 1050થી 2000 રૂપિયા બોમ્બે મીટ, 1000થી 2000 રૂપિયા કલકત્તા મીટ. 1888નો 1 રૂપિયો રાણી વિક્ટોરિયા શાસનકાળનો. 1889 1050થી 2000 રૂપિયા બોમ્બે મીટ, 1050થી 2000 રૂપિયા કલકત્તા મીટનો સેમ ભાવ, એક સરખો ભાવ. એમની પછી 1890 1050થી 2000 રૂપિયા ને કલકત્તા મીટના પણ 1000થી 2000 રૂપિયા. 1890નો 1 રૂપિયો. 1891નો 1 રૂપિયો 1050થી 2000 રૂપિયા બોમ્બે મીટ ને 1050થી 2000 રૂપિયા કલકત્તા મીટ.
એમની પછી આવશે મિત્રો 1892, 1050થી 2000 રૂપિયા બોમ્બે મિન્ટ, 1050થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટ, 1892નો 1 રૂપિયાનો ભાવ, 1893 1050થી 2000 રૂપિયા અને 1050થી 2000 રૂપિયા બંને બોમ્બે અને કલકત્તા મિન્ટનો સેમ ભાવ છે 1893ના 1 રૂપિયાના. 1897 જો મિત્રો રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં 1897નો જો 1 રૂપિયો મળી જાય તો તે એક સ્ટેમ્પલી રેટ છે બોમ્બે અને કલકત્તા મિન્ટના. 1897નો 1 રૂપિયો કિંમત જોઈ શકો છો 12,000 રૂપિયાથી 45,000 રૂપિયા સુધી, અને 12,000થી 45 બેનો એક સરખો ભાવ છે અને એક સ્ટેમ્પલી રેટ સિક્કો છે, એક ખૂબ કિંમતી સિક્કો છે 1897નો 1 રૂપિયો. અને પછી 1898માં 1200 રૂપિયાથી 6,000 રૂપિયા બોમ્બે અને કલકત્તા મિન્ટ બંનેનો સેમ ભાવ એક સરખો ભાવ છે 1898નો રાણી વિક્ટોરિયાના શાસનકાળના 1 રૂપિયાનો. એમની પછી 1900 વર્ષ 1900 1050થી 2000 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1050થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટ. એમની પછી આવશે 1901 1050 રૂપિયાથી 1800 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1050થી 1800 રૂપિયા બોમ્બે મિન્ટનો 1 રૂપિયો 1901નો. તો મિત્રો હજી આપણે આગળ વાત કરીશું. પહેલાં હતા રાણી વિક્ટોરિયા, એમની પહેલાં હતા વિલિયમ્સ, એમની પછી આવશે આ ત્રીજો રાજા એડવર્ડ. મિત્રો જોઈ શકો છો આ સિક્કાની પેટર્ન અને ફોટો. જો મિત્રો દેખાવમાં આવો હોય છે એડવર્ડ ત્રીજો. મેટલ સિલ્વર, વજન 11.66, સાઇઝ 30.50થી 30.80, શેપ સર્ક્યુલર. મિત્રો આ મિન્ટની વાત કરીએ તો બોમ્બે અને કલકત્તા મિન્ટમાં બનાવવામાં આવ્યા હતા. અને વર્ષની અને કિંમતની વાત કરીએ મિત્રો 1903નો 1 રૂપિયો 1025થી 2300 રૂપિયા બોમ્બે મિન્ટ, 1025થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1904 1025થી 2300 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1905માં પણ સેમ એક સરખો ભાવ 1025થી 2300 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1906 1025થી 2300 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1907ના 1 રૂપિયાની કિંમત વિશે વાત કરીએ 1025થી 2500 બોમ્બે મિન્ટ અને 1025થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1908 1025 રૂપિયાથી 3000 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 3000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1908ના 1 રૂપિયો. 1909 1000 રૂપિયાથી 5000 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1000થી 5000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1909નો 1 રૂપિયો. 1910ની મિત્રો વાત કરીએ 1025થી 3000 રૂપિયા બોમ્બે મિન્ટ ને 1025થી 3000 રૂપિયા કલકત્તા મિન્ટ. તો મિત્રો હવે આવશે આ ચોથો રાજા જ્યોર્જ વી 1 રૂપી. મિત્રો જોઈ શકો છો એમનો સિક્કો દેખાવમાં આવો હોય છે. મેટલ સિલ્વર ચાંદી, વજન 11.66 ગ્રામ, સાઇઝ 30.50 mm થી 30.80 mm, શેપ સર્ક્યુલર, આકાર ગોળ. મિન્ટની વાત કરીએ તો કલકત્તા અને બોમ્બે મિન્ટમાં બનાવવામાં આવ્યા હતા. વર્ષની વાત કરીએ 1911ના સિક્કાની કિંમત વિશે તો 1800 રૂપિયાથી 6000 રૂપિયા બોમ્બે મિન્ટના છે અને 1800 રૂપિયાથી 5000 રૂપિયા કલકત્તા મિન્ટના. 1911ના 1 રૂપિયાના. 1912 1025થી 1500 રૂપિયા બોમ્બે મિન્ટ, 1025થી 1500 રૂપિયા કલકત્તા મિન્ટ. અને 1913 1025થી 1500 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 1500 રૂપિયા કલકત્તા મિન્ટ. 1914 1025થી 2000 રૂપિયા અને 1025થી 2000 રૂપિયા બોમ્બે અને કલકત્તા મિન્ટનો બંનેનો સરખો ભાવ 1914ના 1 રૂપિયાનો. 1915 વિશે વાત કરીએ મિત્રો
1100 રૂપિયાથી 5000 રૂપિયા બોમ્બે મિન્ટના અને 1100 રૂપિયાથી 3500 રૂપિયા કલકત્તા મિન્ટના. 1916 1025થી 1400 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 1400 રૂપિયા કલકત્તા મિન્ટ. આગળ વાત કરીએ 1917 1025થી 1400 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 1400 રૂપિયા કલકત્તા મિન્ટ. 1918 1025થી 1200 રૂપિયા બોમ્બે મિન્ટ 1025થી 1200 રૂપિયા કલકત્તા મિન્ટ. 1918નો 1 રૂપિયો. 1919 1025થી 1200 રૂપિયા બોમ્બે મિન્ટ ને 1919નો 1 રૂપિયો 1025થી 1200 રૂપિયા કલકત્તા મિન્ટ. 1920 1025થી 1200 રૂપિયા બોમ્બે મિન્ટ અને 1025થી 1200 રૂપિયા. 1920ના 1 રૂપિયાના. 1921 વિશે વાત કરીએ મિત્રો 2000 રૂપિયાથી 3000 રૂપિયા બોમ્બે મિન્ટના. અલગ અલગ ભાવ સિક્કાની કન્ડિશન આધારે હોય છે. અને પછી 1922 2000 રૂપિયાથી 4500 રૂપિયા બોમ્બે મિન્ટનો. 1922 સુધી મિત્રો આપણે જોયું. જે આપણે આગળ વાત કરવાના છીએ 1922 પછી મિત્રો 1922 પછી 1 રૂપિયો બનાવવામાં આવ્યો નથી. એમને પછી ડાયરેક્ટ બનાવવામાં આવ્યા હતા 1938. જોયું મિત્રો 1938. એમની પછી હતો આ રાજા ચોથો. સોરી આ પાંચમો રાજા હોય. પાંચમો રાજા. મિત્રો જોયું આ 1 રૂપિયા વિશે એનો ફોટો આ રીતનો હોય છે. મેડલ સિલ્વર, વજન 11.66 ગ્રામ, સાઇઝ 30.40 mm થી 30.70 mm, શેપ એનો સર્ક્યુલર આકાર એનો ગોળ. એ મિન્ટની વાત કરીએ તો આવા સિક્કા જ્યારે 1938થી બનાવવામાં આવ્યા કે 1939 સુધી એ ખાલી બોમ્બે મિન્ટ જ બનાવેલા હતા. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ 1938માં. અહીંયા રિમાર્કમાં લખેલું છે વિધાઉટ મિન્ટ માર્ક, એટલે કે કાંઈ પણ મિન્ટ માર્ક વગરનો પણ સિક્કો જો તમને મળે તો પણ તે એક બોમ્બે મિન્ટનો જ છે. મિત્રો તેની કિંમત વિશે વાત કરીએ તો 1938માં જે બનાવવામાં આવેલો જે સિક્કો છે બોમ્બે મિન્ટમાં, જો મિન્ટવાળો સિક્કો હોય તો 5500 રૂપિયાથી 13000 રૂપિયા બોમ્બે મિન્ટના અને વિધાઉટ મિન્ટ માર્કનો હોય તો 4000 રૂપિયાથી 13000 રૂપિયા. મિન્ટ માર્ક હોય તો 5500 અને વિધાઉટ મિન્ટ એટલે મિન્ટ વગરનો હોય તો 4000થી 13000 રૂપિયા 1938ના 1 રૂપિયાના. એમને પછી 1939 આ બ્રિટિશ શાસનનો સૌથી કિંમતી અને મોંઘો સિક્કો હોય મિત્રો તો આ હોઈ શકે. ને એની પહેલાં પણ આપણે સિક્કાની વાત કરી હતી 1835 અથવા એવી કાંક, જે વિડીયોમાં આગળ તમે જોઈ શકો છો મિત્રો. $1939 કિંમતની વાત કરીએ તો 2.5 L એટલે કે લાખ, 2.5 લાખ રૂપિયા, 2,50,000 ફાઇન કન્ડિશનમાં. વેરી ફાઇન કન્ડિશન જો સારી હોય તો 2,80,000 ને એની કરતાં એક એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન હોય તો 3,50,000 અને યુએનસી કન્ડિશન હોય નવો ચમચમતો તો 7 લાખ રૂપિયા. તે એક એક્સ્ટ્રીમલી રેર બોમ્બે મિન્ટનો 1939નો સિક્કો છે કિંમતી. તો જોયું. આપણે આગળ વાત કરીએ 1940થી 45. તો મિત્રો આ સિક્કો આપણે આગળ જોઈ લીધા 38 ને 39. એમની પછી આવશે 40. 1940નો 1 રૂપિયાનો મિત્રો ભાવ જોઈ શકો છો ઉપરના સિક્કા કરતાં કોમન હોય છે 500 રૂપિયાથી 625 રૂપિયા બોમ્બે મિન્ટના અને
1941ના 500 રૂપિયાથી 625 રૂપિયા બોમ્બે મિન્ટ, 1942 500 રૂપિયાથી 625 રૂપિયા, 1943ના 550થી 1000 રૂપિયા, 1944ના 500 રૂપિયાથી 625 રૂપિયા બોમ્બે મિન્ટના અને 500 રૂપિયાથી 750 એટલે કે 725 રૂપિયા લાહોર મિન્ટના, 1945 બ્રિટિશ શાસનનો છેલ્લો સિક્કો 1945માં બનાવવામાં આવેલો 500 રૂપિયાથી 650 રૂપિયા બોમ્બે મિન્ટ અને 500 રૂપિયાથી 725 રૂપિયા લાહોર મિન્ટ. તો મિત્રો જોયું આજના આ વિડીયોમાં સૌથી કિંમતી સિક્કાઓ વિશે, બ્રિટિશ શાસનમાં જે બનાવવામાં આવેલા હતા 1 રૂપિયા વિશે. તો મિત્રો જો આ વિડીયો અમારો સારો તમને લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરી અમે આવા સિક્કાઓ વિશે જે કાંઈ વિડીયો બનાવીએ તે સૌપ્રથમ તમારી પાસે આવી શકે અને તમે સિક્કાઓની કિંમત જાણી શકો. તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.